ડોન્ટ વરી, ચિંતા ન કરો, આ શીખી લાયો. પછી ગામમાં જોકર જેવા કપડા પહેરી નીકળ્યા. જો જાય તો યસ વી આર ફ્રી, ડોન્ટ વરી, યસ વી આર ફ્રી, ડોન્ટ વરી, આમ બોલે. એટલે ગામના અભણ કાકાઓ હતા ને કે મારો હારો હતો, કઈ ભૂત આવ્યું છે કે શું? ત્યાં આવું બધું બોલે, આપણને કઈ સમજણ પડતી નથી ને, આવું બોલે છે. એટલે એવામાં પોલીસ આવેલી. તે કોઈ ચોરી ગામમાં થયેલી ને તો પોલીસના 3 જણા પર પોલીસ શંકા બહુ રાખે. ડીવાયએસપી સાહેબને પૂછો, એને વેમ પડી કે આ ચોર હશે, આ 3 જણા જ છે. એટલે પહેલાને પકડીને દંડો માર્યો, બોલ ચોરી કરી હતી કે યસ. પછી પેલા બીજાને દંડો મારી, કેટલા જણા હતા કે વી આર ફ્રી, અમે 3 જણા હતા. ત્રીજાને કે હવે તું એ જેલમાં ચાલ, ડોન્ટ વરી, ચિંતા ન કરો, હું જેલમાં આવું છું, જેલમાં આવું છું. એટલે સા વિદ્યા યા વિમુક્ત, જે વિદ્યા મુક્ત કરે એને વિદ્યા કહેવાય. રસ્તામાં કોઈ ડોશી જતી હોય, વાંકી વળી ગઈ હોય, અને પછી આપણે એમ કહીએ માજી કેમ વાંકો વળી ગયો છો? પછી માજી એમ કે મારી જવાનીનું રતન ધૂળમાં રોડાઈ ગયું છે ને એને વધું છું, તારું રતન પણ એક દિવસ રોડાઈ જવાનું છે. ખરી વાત છે ને, એક રતન તારું રોડાઈ જશે. એટલે એ માજી એમ કે એક માજી છે ને હેઠો પડી ગયો, અને આપણો માજી તો ભોળો અભણ જેવો, એટલે કોલેજના છોકરા એને બેઠો કર્યો. એટલે કે ભાઈ તે મને ઉપાડી લીધી, એવું ભગવાન તને ઉપાડી લે. તો બાપડી માજીને બી ખબર નથી, એ તો હારા ભાવથી કહેતી હતી, પણ એ ભોળી હતી ને બિચારી, અને ભોળી ભરવાડીને જ કૃષ્ણ મળ્યો છે. ચાલો સખી વહાં જાઈએ જહાં વસે વ્રજરાય, મય વેચતા હર મિલે એક પંથનો કાજ. ભણતા ભણતા પરમાત્મા મળે ને એવી કોશિશ કરજો. પરમાત્મા મળે નહીં તો કઈ નહીં, એનો અહેસાસ થવો જોઈએ. વીરતા પરમો ધર્મ એકતા. અમારે સ્વામી સચ્ચિદાનંદજી દંતાલીવાળા ચૌધરી સમાજમાં બહુ પ્રવચનો કર્યો. બહુ બેટા કે હું તો બહુ થાક્યો છું, તું કરજે આ બધું. બહુ એને શિલ્ડ આપ્યા લોકોને, એવોર્ડ આપ્યા. સમય છે જીવનની. હસો હસો, કવિ લખે છે હસો હસો. અત્યારે તો બધા હસો ને ઇનામ મળ્યું એટલે હસો હસો, ખૂબ સમય છે, હસી લો. હસો હસો, ખૂબ સમય છે, હસી લો, પણ હસવા સમી જિંદગી ના બનાવશો. અને હું કહું તમને, હું ભણતો હતો ને તો મને બહુ નાટકોમાં જવાનો બહુ શોખ. નાટક કંપનીવાળા મને લેવા તૈયાર હતા. મારા બાપા કે એવું ચાહતું છે નાચવાવાળી અંગાથી, એવું ના ગયો. સાહેબ આજે મોટી સિરિયલમાં હું કામ કરતો હતો, પણ મારી સિરિયલ પરમાત્માની છે. હું દાળ રોટી જાતે બનાવીને ખાઉં છું. કાલે સફરજનનું શાક રાતે બનાવ્યું હતું. અત્યારે સફરજન પેલી બેનને ઘેર મૂક્યા જીવડબેના ભાઈના ઘરે ગયા. તો હું આવા પ્રયોગો કરું છું. હા, જીવન પ્રયોગશીલ, અને ગરડા થવાનું નથી. શબરીને રામાયણમાં તુલસીદાસજીએ યુવાન કહી, કારણ કે રામના વિયોગમાં એવી તડપતી હતી કે જુવાનની જેમ રહી કે હું ગરડી થઈ નહીં, એવું ગડપણ દેખાયું જ નહીં એને. અને મહાભારતમાં વ્યાસજીએ ભીષ્મને યુવાન કહ્યા છે. હે ઉત્તમ છે ગુરુ મારા માતમ છે. મારા ગુરુજીના અંદર ગુરુના 3 પ્રકાર બતાવ્યા છે. એક પર્ણ ગુરુ. હું તમને ભેખ આપવા આવ્યો નથી, પણ એવા આશીર્વાદ આપીને જવા માંગુ છું કે તમે આવતી સાલ આના કરતા ભવ્ય કાર્યક્રમ, વર્ષો ભવ્ય કાર્યક્રમ થતા રહે. અહીંયા એક જાદુગર આવ્યો હોત ને તો લાખો માણસ ભેગા થઈ જાય. અહીંયા એક હિરોઈન આવી હોય ને તો લાખો માણસ ભેગા થઈ જાય. સેલિબ્રિટીએ મારું સન્માન કરેલું છે, મને પણ અત્યારે એવોર્ડ મળે છે. પણ મારા માટે હવે પરમાત્માનો એવોર્ડ, છેલ્લો એવોર્ડ તો પરમાત્માનો એવોર્ડ. કેવો એવોર્ડ કે હસતા હસતા મૃત્યુ પામવાયા તુમ ઇસ જગત में जग हंसे तुम रोए, ऐसी करनी करके चलो तुम हंसो जग रोए. એવું કામ કરીને જાઓ કે જગત તમારી પાછળ, કોકના રૂપિયા ગાલી મરી જઈએ તો રોજ આપણને યાદ કરે અને એનો પોક મૂકીને રડે આપણી પાછળ. પણ એવું કામ કરીને જાઓ જગત તમને યાદ કરે, તમારા ઉપર નાટક લખાય, તમારા ઉપર સિરિયલ બને, એવું જીવન બનાવજો. આર્જવ જેવા ઘણા પડ્યા છો, આમાં કેટલાય આર્જવ હશે, અને કેટલીય સરોજિની નાયડુ હશે, કેટલી ઇન્દિરા ગાંધી હશે, કેટલાય નરેન્દ્ર મોદી હશે આમાં, કેટલાય શિવાજી હશે, કેટલાક અમિતાભ બચ્ચન હશે આમાં. હશે એને ખોજો. હિરલાઓ પડ્યા છે,
એને ડૂબકી મારીને સમાજે ખોજવા પડશે અને ટીકાઓ ના કરશો. આ કાર્યક્રમ જે નથી કરતા, આ કાર્યક્રમ કરવા માટે કેટલો શ્રમ પડ્યો છે. 4 આમંત્રણ હતા, પણ જીવનભાઈનો મારો પર પ્રેમ એવો અને ચૌધરી સમાજ મને બહુ વાલો.